મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોતીપુરા ગામમાં ઠાકોર યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે, પરંતુ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરીની સામે સવાલો ઉઠ્યા છે. વસઈ પોલીસ સામે આક્ષેપો લાગી રહ્યા છે કે આ ઘટનામાં વગાજી ઠાકોર નામના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હોવા છતાં આ બાબતે હજુ પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નથી આવી. આ ઘટનાના કારણે ઠાકોર સમાજમાં ભારે રોષની લાગણી છે. આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વડનગર સિવિલ હોસ્પિટલની બહાર ઠાકોર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ ઉપરાંત મહેસાણા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર અને અન્ય અગ્રણીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. આખો મામલો એમ છે કે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામમાં રહેતા વગાજી ઠાકોર શંકાસ્પદ મૃત્યુ થયું છે. આ બાબતે પરિવારનો આરોપ છે કે ખેતરમાં મારામારી પછી વગાજી ઠાકોરનું મૃત્યુ થયું છે. આ પછી મૃતદેહને વડનગરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. જોકે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે દાવો કર્યો છે કે કાર્યવાહી નહીં કરવાથી પરિવાર મૃતદેહને ફરી લઈને પાછો આવ્યો છે. આ સમગ્ર મામલે વડનગર સિવિલ હોસ્પિટલમાં મામલો ગરમાઈ ગયો હતો. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર સહિત પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર ત્યાં પહોંચી ગયા હતા અને બળદેવજી ઠાકોરે પોલીસ પર આરોપ લગાવ્યા છે કે પીઆઈ સામેવાળા વ્યક્તિના વકીલ હોય તે રીતે વર્તી રહ્યા છે. આ બાબતે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. જે મોતીપુરાની ઘટના બની છે અને આજે ડેડ બોડી ગઈકાલથી ઉઠાવી નહીં રહ્યા, શું કહેશો આજે? મને કાલે રાત્રે ખબર પડી વિજાપુર તાલુકાનું મોતીપુરા ગામ એટલે વસઈ ડાભલા પોલીસ સ્ટેશનમાં તાબામાં આવે ત્યાં આગળ વગાજી ઠાકોર નામના અમારા એક યુવક ત્યાં ખેતરમાં ખેતી કામ કરતા હતા. ખેતી કામ કરતાં કરતાં કંઈક એક વાયર તૂટ્યો, એના કારણે કંઈક સામેવાળા માણસ સાથે બોલાચાલી થઈ. એ બોલાચાલી થયા પછી કંઈક વરઘાજુમ થઈ. વરઘાજુમ એટલે હાથ પાઈ તેવું કંઈક બનાવ બન્યો હતો. એ બનાવ બનવાની સાથે જ એ નીચે પડી ગયા. નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે. એ મૃત્યુના કારણે ગઈકાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે. ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી. એક તરફી વાત ચલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જ્યારે પીઆઈનું વલણ છે ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામ આગેવાનો મળ્યા છીએ. મેં અત્યારે ડીએસપીને વાત કરી છે, એ અત્યારે અહીં આવે છે. કાલની ડેડ બોડી અહીં પડી છે. કાલનું પીએમ થઈ ગયું છે અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી લેતા નથી. જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ નોંધતા નથી. ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે, અત્યારે પીઆઈ આવે છે. કાલે જે બનાવ બન્યો છે એ બનાવની જે એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી એ લઈ અને એમના વિસ્તારમાં જઈ અને એનો નિકાલ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે. અમારું કહેવું છે કે મરણ કોઈ પણ કારણે થયું હોય, પરંતુ જે નાનો બનાવ બન્યો છે એ બનાવની એફઆઈઆર થવી જોઈએ. એ એફઆઈઆર થાય એટલે અમારી વાત પૂરી થાય. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.